ऐतिहासिक नगरी पाटण खाते आवेला हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटीना कन्वेन्शन हॉल खाते लायन्स डिस्ट्रिक्ट 3232 B1 8મા वार्षिक अधिवेशन कोहिनूरનું भव्य आयोजन કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લાયન્સ પરિવારના સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ પાટણના પ્રમુખ નિકુલ ચુનાવાલાએ જણાવ્યું હતું કે વાર્ષિક અધિવેશનનું વિધિવત ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક તેમજ રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર, પૂર્વ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર તેમજ કેસી પટેલ જેવા અગ્રણી મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। અધિવેશન દરમિયાન લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગવંતી કેવી રીતે બનાવી શકાય અને સમાજના છેવાડાના માનવી સુધી સેવાઓ કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે ઉપસ્થિત વક્તાઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ કોન્ફરન્સના ચેરમેન ગૌરવભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર આયોજન અત્યંત સફળ રહ્યું હતું। આ અધિવેશનની મુખ્ય વિશેષતા અંગે માહિતી આપતા જણાવાયું હતું કે રાજ્યના વિવિધ શહેરોમાંથી આશરે 400થી વધુ ડેલિગેટોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ સાથે જ અધિવેશનમાં નવા ડિસ્ટ્રિક્ટ ગવર્નરની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી, જે લાયન્સ પરિવાર માટે એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થયું છે। સમગ્ર કાર્યક્રમમાં લાયન્સ પરિવારના વિવિધ શહેરના પ્રમુખો અને ડિસ્ટ્રિક્ટ ઓફિસરોએ હાજર રહીને કાર્યક્રમને શોભાવ્યો હતો। લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 B1નું 8મું વાર્ષિક અધિવેશન આખા ગુજરાતનું પાટણ ખાતે મળેલ હતું, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી લાયન્સના પરિવારના પ્રમુખો, ડિસ્ટ્રિક્ટ ઓફિસરો, આપણા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર, પૂર્વ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, કેસી પટેલ સાહેબ જેવા વિવિધ મહાનુભાવો દ્વારા આજે આ કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું। અને આ વાર્ષિક અધિવેશન લાયન્સને આપણે કેવી રીતે સેવાકીય રીતે આગળ વધારી શકીએ તેનું સૌએ માર્ગદર્શન આપેલું હતું। અને આજના કાર્યક્રમના જે અમારા ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ કહેવાય એના ચેરમેન તરીકે ગૌરવભાઈ મોદીએ ખૂબ જ સારી સક્સેસ સફળ આ વાર્ષિક અધિવેશન પૂર્ણ કર્યું। આ અધિવેશનની મુખ્ય વિશેષતા શું રહી છે? આ અધિવેશનમાં ટોટલ 400 જેવા ડેલિગેટો આવ્યા હતા વિવિધ રાજ્યના વિવિધ શહેરોમાંથી। અને લાયન્સમાં આજે આપણે જે ડિસ્ટ્રિક્ટ ગવર્નરનું ઇલેક્શન કહેવાય, જેમાં નવા ડિસ્ટ્રિક્ટ ગવર્નરની નિમણૂક કરેલ।